માતાજી ને હર હર મહાદેવ બધાઈને. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 10 જેવું થયું કદાચ કામાં 10 જેવું થયું. કામકાજની વાત કરીએ તો ઘરનું બધું કામકાજ થઈ ગયું, થોડું જ હજુ બાકી છે કરવાનું. આપણે આજે કરવાનું છે રીંગણાનો ઓરો, બાજરાના રોટલા, ઢોકળા, કારણ કે આજ છે દહેમાનો દોરો એટલે આજ ઢોકળા અને મસ્ત મજાની શું કહેવાય આઈટમ બનવાની છે આપણા ઘરમાં. અને વરસાદની વાત કરીએ મિત્રો તો ફરિયાને તો કઈ હાલત હારી રેવા જ નથી દીધી. જોઈ લ્યો ફરિયામાં તો પગ મૂકવાની મરજી જ નથી થતી, પણ કામ કરવું હવે ઘેર ને ઘેર છે પગ તો મૂકવા જ પડે ને. જો નીતિના હિંડોરે ઈસકે બધું કામકાજ કરીને ઢોરનું, અને હું મારી માં બે નાઈ ધોઈને થઈ ગયું, કઈ ઘટ્યા નહીં ટનાટન. હવે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, પછી ત્રેખડા તોડવા જા હું કામાં. ત્રેખડો હોય ત્યાં પીપરાનો મિત્રો, પણ અમારા આમાં ક્યાંય પીપરો છે નહીં એટલે અમે વડલાનો ત્રેખડો લઈએ. ઝાઝા વર થયા કામાં કેટલાક 3-4 વર્ષ થયા લેતા વડલાનો ત્રેખડો લઈએ. પેલા પીપરો હતો અમારે વેકરીમાં પણ બરી ગયો, નકર ઈનો લેતા. હવે વડલાનો ત્રેખડો લઈએ અમે. હાલો જી અમારાથી કોશિશ થાય ને બની હું તમને દેખાડ્યું, જી નહીં દેખાડ્યા ઓલું એ નહીં દેખાડ્યા, કારણ કે ડોહિલાના સમય એનું બધા કેતા આવે કે જે આપણે ઢોકરા કરીએ દહીમાના એ ઘરની બહાર ન કઢાય ને કોઈને દેખાડાય ને. એટલે ઢોકરા અમે બનાવીશું, ખાવું પીવું એ ઢોકરા તમને નહીં બતાડી શકીએ, પણ બીજી જે વસ્તુ બતાવી શકું, બતાવવા લાયક એ બતાવી બરોબર ને માં ચોક્કસ ને. જો મારી માં કામ કરે કઈ ખબર નથી પડતી, આમાં ફોન ની ક્લિયરિટી બહુ સારી છે ને રીંગણામાં ઓઈલા કરે. સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ. દાયરાની દાયરો બધું મજામાં. વાગ્યા અટાણે કૃષ્ણ ને કહું કે 10 વાગી ગયા. હા કૃષ્ણ આગળ કીધું કે 10 વાગ્યા. તો મિત્રો 10 વાગી ગયા ને અમે જો બધું ઘરનું કામ કરી લીધું. કામ કરીને અમે થઈ ગયું માં દીકરી બે ફ્રી ને. જો હવે કૃષ્ણ પેલા નહીં આવી ને પછી હું નાવા ગઈ ને. આ છે ને બાજરાની ઘૂઘરી સડે અમારે હમણાં ભીહ વ્યાણી ને એ આ 4થો દી છે ભીહ વ્યાણી ને. તો બાજરાની ઘૂઘરી તો સડી ગઈ ને હાજે મિત્રો મેં બાજરો પલારી દીધો તો, એટલે કે હાજે આપણે પલારી દઈ ને તો હારામાં હારો પોસો પડી જાય ને એને સડતા વાર લાગે ને. અમારે સેલા બર્તન છે હવે 1 હાથા 2 દિના. જો મસ્ત ઘૂઘરી સડી ગઈ. આમાં 3 વખત મિત્રો મેં પાણી નાખ્યું ને એ ના ખાધા જેવી ન. આમાં મેં પાણી નાખ્યું તું ને હાજે પાણીમાં પલારી દીધો બાજરો ને પછી ભઠ્ઠો હતો ને ત્યાં મૂકી દીધું એટલે મસ્ત પલરી ગયો બાજરો. અને હું નીતિન માં દીકરો બે મેથી તો લગભગ મેં બતાડી કે ન બતાડી, આ કાલે બતાડી હતી. તો જે આમાં એટલું પાણી મેં રેવા દીધું. હવે આ નાખી દઈ આમાં મેથી ને પછી બાજરાની ઘૂઘરી અમે 5 કે 6 દી સુધી દઈ, 6-7 દી સુધી. પછી બાજરાની ઘૂઘરી ન દઈ, પછી રોગું અમે પાણી આપણે ઊનું કરી અને એમાં આપણે મેથી નાખી દઈ. મેથી નો ભેડ્યો પછી આપણે જે ખાંડ દેતા ને એને ફેરું પછી આ મેથી નું એમ કે આપણે ગરમ પાણીમાં બનાવ્યું હોય ને મિશ્રણ એ એમાં નાખી દઈને. હવે જે આખડી આમાં ગોળ ને તેલ ને એવું બધું નાખીએ ને. અટાણે મિત્રો ચોમાહામાં ભીહું વ્યાય ને એટલે એક તો બર્તન ની કાય બાજરો એમ કે ઘડીકમાં ઘૂઘરી સડે નહીં તો દેવી પડે, એમાં કઈ હાલે નહીં. તો જો હવે મસ્ત તાપ બરે ને મિત્રો તો રીંગણા મૂકી દઉં. હાંઠી આઈ નોત હમણાં અમારે ગેસ વપરાય એટલે એની વાત જવા દો. આ ઘૂઘરી ઘડીકમાં સડે ની. હવારની વાત છે 7:30 ની એટલે 7 ની પણ 6:30 થી 6:45 વાગ્યાની વાત છે મિત્રો. ઘૂઘરી મૂકીને અટાણે સડી છે. આમાં છે ને વાર બહુ લાગે. હાજે પલારી દેવાય, બીજું કઈ ન કરાય. ના એક રીંગણું છે વેઠા વાળું ને ઓરા જેવા રૂપારા રીંગણા આસ્તા લઈ આવ્યા. ફૂલગર હવારી ગયા તા બકાલું લેવા તો રીંગણા ને મરચા ને એવું લઈ આવ્યા ને આમાં ક્યાંય વેઢો નથી. આ દાંડલા ને એકથી વેઢો નહીં બોલ. એટલે આ રીંગણું હવે શેકમાં નાખ્યું ને હવે નાખી દઈ મિત્રો આ પગારામાં. એટલે ઠરતું થાય ને. હજી જો ભીંસ ને 10 વાગ્યા ને તો ખાંડ જડ્યું નથી. એમાં શું છે મિત્રો કઈ ન થાય. એમાં હું આમાં જ દઉં કઈ ન થાય. આગળ પવનમાં મૂકી દઈ હું ઠરી જાય. અમારે વરસાદની વાત કરીને મિત્રો તો કાકરી હુકાવા દેતો નથી. કાલે અમે મિળનભાઈ ને મકાન લીધા ને ઉદઘાટનમાં ગયા હતા, એક સાટો નતો કાઢ રાણાઓમાં ને. અહીંયા ઘેર પૂગ્યા ને તો કૃષ્ણએ કીધું કે આખો દી હરવડે આવ્યો. ફાઇનલી મિત્રો આપણા વાટિકા હતા ત્યાં તો ઈ ત્રેખડો ને બધું લઈને આપણે જઈએ છીએ ઘરે ને. જોઈ લ્યો આપણી કુંઢિયું સરે માતી નહીં હો ગાંડી. જઈ લ્યો ઘર હામ યુજ સેટું તો ક્યાંય સરવા જાવું ના દે કઈ ને. હા ગાંડિયું કઈ ઈ પાંદડા ખાવાના ના છેટી રે ઈ ખવાય પાંદડા ખાવા. હવે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે
ભાઈને ઘેર અને ત્રેખડો અને વડલાના પાંદડા લીધા. મેં તમને કીધું હતું કે પીપરો છે નહીં, એટલે વડલાના પાંદડા લેવા જો હે તો જોઈ શકો છો મિત્રો. ધીરુભાઈની ત્યાં જા વડલો એક આઈ છે, મોટો બધો વડલો એક ઓલી સાઈડ છે, અને પાણી જોઈ લ્યો ભર્યું છે. ને આ ધીરુભાઈની માંડવી છે, જોઈ લ્યો મસ્ત મજાની માંડવી થઈ ગઈ. આ ધીરુભાઈનું ઘર છે. તમે કીધી ધીરુભાઈનું ઘર જો એટલે મેં તમને આમાં દેખાડી દીધું. ને આ ત્રેખડો જોઈ લ્યો, 3 પાંદડા વાળો તોડી દીધો આપણે ભાવના એ મીણનભાઈની વાઈફે. તો હાલો હવે જઈએ ઘરે આપણે મિત્રો. હાલો મિત્રો, વાગી ગયા અટાણે 3 ને અમે દહાઈને દોરો ઉજવી લીધો. અને હવે અમારે છે ને કરહિયાની વાર્તા સાંભળવાની છે. તો વાર્તા તો કઈ મોઢે તો આવડતી નથી, ફોનમાં ચાલુ કરી દઈ હું વાર્તા સાંભળી હું ને હું ને શાંતિબેન અમારા પાડો હી અમે બે દોરો લઈ ને આને કહેવાય મિત્રો કરીહિયો. તો આ કરીહિયાની વાર્તા સાંભળવાની છે ને ડોહી હોય ને એ વાર્તા કરે ને આવડે, આપણે તો કઈ આવડતી ને ભલું કરે દેહામાં. ને હું તો કેટલા વર્ષ થયા મિત્રો દોરો લઉં, કઈ નહીં તો દોરો લઉં. અમે જે દીના નોખા સોખા થયા ને તે દીનો દોરો લઉં. અમારી માં ને ઈપો લીએ, મારા ભાઈઓ લીએ ને મેં અહીંથી નોખી થઈને ત્યાંથી ચાલુ કરી દીધો દોરો લેવાનો. હાલો મિત્રો, વાર્તા સાંભળી લઈ. કૃષ્ણ હિંડોરે હેલા રાખાય. તો અમારે શાંતિબેનને બરકું આગળ ફોન કરું. અમારે અહીંથી 100 નાખવો હોય તો હવે ફોનની સુવિધા થઈ ગઈ એટલે ફોન કરી દઉં. તો આગળ હું શાંતિબેન વાર્તા સાંભળી લઈ. બે વાર્તા સાંભળવાની હોય, એક કરહિયાની હોય ને એક દોરાની હોય. હાલો મિત્રો, આવજો બધા. જાગડે ઓહરીમાં બેહી ને ત્યાં અહીંયા કૃષ્ણને કહેવું જરીક વાર હિંડોરો કાઢી નાખીએ, વાર્તા સાંભળી લઈ. તો મિત્રો તમે જોઈ શકો છો કઈ ઘટે નહીં એવો દહાઈનો દોરો અમે ઉજવી લીધો. ને હવે છે ને મને મારી માએ નાખી દીધું માથામાં તેલ, એટલે કે સંપી કરી દીધી ને હવે મને માથું હરાવી દે. અંબુડો જો ઈને તો ખેરો છે માથામાં, કઈ ઘટે નહીં એવો. પણ મેં કીધું ભર્યું તારે ભલે ખેરો હોય, મને જરાક હારું લાહું લપટ જેવું માથું હરાવી દે, બરોબર ને? ઓલા છે ને મોવારા પારવારિયા ને વાળ, હા વાળ એમ કેમ એમ ગોટો થઈ જાય? આ પ્યોર અમારું ગામડું, હે પ્યોર ગામડું, કઈ ઘટે નહીં એમાં. હા ઓય માં ડોક રહી ગઈ માં. અંબુડો હંબુડો એમાં ફેશન વાળા તો કીને હોરાવતા આવડે અટાણે. હા રીંગણું વાયરું નાટી મારી રીંગણું નથી આવડતું. નહીં નહીં, રીંગણા ફીંગડા ન આવડે ભાઈ. અંબોળો વાલ લેવાનો, રબર નાખી લેવાનું, વાર્તા થઈ પૂરી. જય માતાજી. જય માતાજી ને હર હર મહાદેવ. ને બધા એમ કેતા હોય કે દે બેન તમે કોક દી ઓમ નમો નારાયણ બોલો તો બધા એને ઓમ નમો નારાયણ ને જય માતાજી. બસ ગોટો થઈ ગયો, ગોટો કઈ ગોટો એને કહેવાય ગોટો. જય માતાજી ને હર હર મહાદેવ ને બધા ઓમ નમો નારાયણ. તો બધા મજામાં ને. એમાં હું છે, હું પહેલેથી છે ને સીતારામ બોલું ને એટલે પછી આમાં ઘડીએ આપણે વિડીયામાં નો એમ કે બદલાવાતું હોય, બરોબર. વળી આજે સીતારામ ને તમને જય શ્રી કૃષ્ણ કરતી, પાછી વળી કાલે વળી પછી તમને હું ઓમ નમો નારાયણ કરું. એટલે મારી કૃષ્ણ તમને બધાને જય માતાજી હર હર મહાદેવ કે ને એટલે તમારે સમજી જવાનું. જય માતાજી હર હર મહાદેવ. હર હર મહાદેવ 10 નામમાં જ આવે. હા 10 નામમાં જ આવે. ઓમ નમો નારાયણ એ બધી આપણું જ છે ને. ઓમ કયો તો એ ભગવાન શંકર બાપામાં જ આવે ને હવે હર હર મહાદેવ એમાં જ આવે. એટલે એવું બધું છે કાંઈક, બરોબર ને? ને વરસાદે બહુ સારો વિરામ લીધો મિત્રો, કઈ ઘટે નહીં. લુગડા ધોવાઈ ગયા બધા કામાં. જોતા ખરી માથું રાઈ લઉં જરી. હે ઉપર માથું રાઈ લઉં. ઉપર નોત ખસકાવીને વાહે બાંધલ છે. એવું છે કા? હા. મિત્રો અમારા કામકાજની વાત કરીએ ને તો અમારે બધું કામ થઈ ગયું. એવું નવરી થઈ નિશક્ય સોળી મૂક્યું સરવા. નવરી થઈ નિશક્ય. હા નવરી થઈને નવરી તો કામ ઘડી પોરોતા ખાવો જોઈએ ને. એક દી મેં કીધું તું ને આજે હું તમને કહું કે ભગવાને રાત દીધી સારું ને 10 GB નેટ ટૂંકું પડે એમ છે. મારે કયું નું પૂરું થઈ ગયું બપોર વસારે. તઈ તો નવરી થઈને બેઠી. હું તો ખાલી કહું હો, મારે ઓલું શું કહેવાય બેલેન્સ થઈ ગયું, રિચાર્જ. હા જો રિચાર્જ પૂરું થઈ ગયું. એ અમારી ગુજરાતી સ્પેશિયલ ગામડું બેલેન્સ. બેલેન્સ પૂરું થઈ ગયું. બા કામ કે હે બાઈ મસ્ત કે બેલે હા કે બારે કે બેલેન્સ પૂરું થઈ બાતા સવારના ઘુમરા સઈડા હતા પૂરું થઈ ગયું. ગયું. એ તો નખવી દીધું. બાકી તમે બધા મજામાં છે ને? દહાઈ નો દોરો મિત્રો કોણ લે જરૂરથી કમેન્ટમાં કહેજો. અમે તો જો દહાઈ દોરો લઈ જો ઢોકરા બનાવ્યા હતા ઘઉં ને ઘી ને જો દહામાં દોરો રૂપારો ઉજવી લીધો, વાર્તા સાંભળી લીધું ને હવે તો ગોટો મિત્રો ગોટો વરી ગયો અહીં પાછો.
હાલો પૈસા તો કોઈ રહેતા નથી. વિડીયો પૂરો કરી દો હાલો તો એ તો કહું કે રક પૈસામાં મારે કોઈ રહેતા નથી. કેદી હતી આજ સોચ છે કાલે રક પૈસા એટલે એટલે ઢોર વાહે રીએ ઈ ભૂલાઈ ગયું આજ 30 ઓલે કઈ રાખ પાછમ આ બધી નોરીએ રક પૈસા ભાઈ ભાદરવી ઓ ઈની ઓલ ઢોર વાહે રીએ ઈ તા નહીં ને ઢોર જીને મોટા મરી ગયા હોય ઈને વાહે રહેતા હોય ઘણા ઈને ઢોઠાખર ને વાહે રહેતા ઈ હોય રહી ખા કે બીજી ઈ બધી આમાં ઈ રહેવાનું હોય માર માને નથી ખબર હો એટલે કોઈ ડોહા ડોડા ભાગી ગયા હોય ને એને વાહે પણ આ પૈસા મુઝવતા હોય સમજી તું હવે હાલો મિત્રો તો હવે આજ સોચ થઈ ગઈ ને કાલે રક પૈસા હાલો મિત્રો 30 ભૂલાઈ ગયું જો વરી પાછું એ જીલણા આવી ગયા રે મિત્રો અમારે જીલણા આવી ગયા રે હોય પાતે જીલણા ભરાય ને પછી હવે તો જુગાર રમતાય કે ન રમતાય રૂપારો મેરો ભરાય ને વાંકડી નીલેશ મામા લાઈવ જોતી હતી હા તરબૂચ ખાતા હતા ને કોક ને ત્યાં બેહીન મોસામાં મોસે હું કીનું નામ નામ તો કઈ ખારું કીધું ભૂલી ગયું પૂંજા હતા ને એવું કઈક જ હતું ભરતભાઈ ને ત્યાં કહી એ બે ભાઈ બેઠા બેઠા ખાતા હતા સારું સારું લ્યો હાલો. મારે જાવું માને કે આટો મારવા પણ આમાં પુગાતું નથી તાર માન બરે કાંઈ હવે મારી માં ક્યાં હાલી હગે મારી માં હાલી હકતી તો જોઈએ કાં તો ન મારી માં બિસાડી અહીં મારી પાસે પૂગી જાય પછી મારી માએ દીધી મને અહીં હું બરડા, બરડો. હા બરડામાં તે રોડેથી પાછું સેટો પલો થાય છે બરડામાં એટલે પછી મારી માએ સુધી હાલીને ન પૂગી હગે બિસાડી હાલો મિત્રો આવી જો અને ઓમ નમો નારાયણ બધાયને